ધર્મ અને સેવાના સમન્વય સાથે ઓગળજી મહારાજના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાનેર ગામે સંપન્ન। તાજેતરમાં રાનેર ગામે ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક સમરસતાનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો। અહીં શ્રી ઓગળજી મહારાજના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું, જે ધર્મ અને સેવાનો મહાસંગમ બની રહ્યો। આ સમગ્ર ધર્મમય કાર્યક્રમનું સફળ આયોજન શ્રીમાળી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યજમાન તરીકે શ્રી કનુભાઈ લાલદાસ શ્રીમાળીની અનન્ય ભક્તિ અને નિષ્ઠા જોવા મળી હતી। આ શુભ પ્રસંગે ઓગળજી મહારાજ સંપ્રદાયના પરમ પૂજ્ય મહંત શ્રી 1008 બળદેવનાથજી મહારાજ રાનેરની પવિત્ર ધરા પર પધાર્યા હતા। મહંત શ્રીના આગમનથી સમસ્ત રાનેર ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂજ્ય બળદેવનાથજી મહારાજે રાનેરની ભૂમિ પર પગલાં પાડીને આ ભૂમિને ધન્ય બનાવી હતી। મહોત્સવના અંતે મહંત શ્રીએ ઉપસ્થિત હજારો ભક્તોને ધર્મ, સંસ્કાર અને સૌના કલ્યાણ માટે હૃદયસ્પર્શી આશીર્વચન પાઠવ્યા હતા, જેણે ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવ્યો હતો। મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મુખ્ય ધાર્મિક વિધિઓમાંની એક એવી કળશ સ્થાપનની પવિત્ર વિધિ આયોજક શ્રી કનુભાઈ શ્રીમાળીના હસ્તે સંપન્ન થઈ હતી। શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર મંત્રોચ્ચાર સાથે મંદિરના શિખર પર કળશ સ્થાપિત કરવામાં આવ્યો, જેનાથી મંદિર પૂર્ણ થયું અને તેમાં દિવ્યતાનું વાતાવરણ છવાયું। આ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાનેર ગામના અને સમાજના અનેક અગ્રણી વ્યક્તિઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી, જેણે આ ધાર્મિક આયોજનને સામાજિક ગૌરવ પણ પ્રદાન કર્યું। મુખ્ય ઉપસ્થિત મહાનુભાવોમાં પટોલ શ્રી માલસિંહ જવજી જાદવ, શ્રી નાથુભા રૂપસિંહ જાદવ, श्री मेघसिंह कीमरसिंह जादव, रानेर तलाटी कम मंत्री श्री राठौड़ साहेब, श्री सरतान सिंह रेखुजी, श्री अजीत सिंह जादव, कथुंबा जादव, माजी देवीकट श्री दलपत सिंह जादव अने सरपंच श्री चतुरसिंह जादव उपस्थित रह्या। आ महोत्सवમાં વિશેષ ઉપસ્થિતિ ભામાશા શ્રી કનુભા વિજુજી જાદવની હતી, જેમણે અગાઉ 211 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે અને હવે 511 દીકરીઓના લગ્ન કરાવવાની ઉમદા સેવાની તૈયારી કરી રહ્યા છે। તેમના આગમનથી ધાર્મિક મહોત્સવમાં માનવ સેવાનું મહત્વ પણ ઉજાગર થયું હતું। ઉપસ્થિત આગેવાનો તથા પધારેલ મહેમાનોનું શ્રીમાળી પરિવારના સદસ્યો શ્રી ગણપતભાઈ શ્રીમાળી, ભરતભાઈ શ્રીમાળી અને રસિકભાઈ શ્રીમાળી તથા તેમના પરિવારના અન્ય સભ્યો દ્વારા ફૂલહાર તથા શાલ ઓઢાડીને ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહે આયોજક પરિવાર દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। श्री ओगळजी महाराजना आ प्राण प्रतिष्ठा महोत्सवे रानेर गामમાં ધાર્મિકતા, ભક્તિ અને સમૂહ ભાવનાનો ઉત્કૃષ્ટ સંદેશો ફેલાવ્યો હતો, જે ગ્રામજનો માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો। ગુરુ મહારાજ જ્યારે આપણા મસ્તક ઉપર હાથ ધરે અને બે નેત્ર તો ત્રીજું નેત્ર જ્ઞાન રૂપી નેત્ર ગુરુ મહારાજ આપણને ખોલે। જ્યારે એ નેત્રથી આપણે ભગવાનના દર્શાય, આપણે કોણ કરવું છે, આપણે જ્ઞાન થાય એટલે ગુરુ મહારાજને તો જે ગુનાઓ છે અને ગુરુ મહારાજને જે કૃપા કે ઢળક છે, એવા અમારા ગુરુ મહારાજ ગુરુ ગોવિંદનાથજી મહારાજે જ્યારે આ પરિવાર શ્રીમાળી પરિવાર ઉપર દીવો પ્રગટાવી અને આશીર્વાદ આપેલા કે સદાય માટે આ પરિવાર માથે ઓગળજી મહારાજ માં હિંગળાજના આશીર્વાદ વરસતા રહે। સમય આવ્યો એટલે આજે આપણે વળી પાસે અને ઓગળજી મહારાજના ચરણ પાદુકાને અને એવા આપણા ગુરુ મહારાજ ગોવિંદનાથજી મહારાજને પણ આજે આપણે ખૂબ ખૂબ યાદ કરી રહ્યા છે કે સંતોએ જે જે સવાલો બોલ્યા છે, જે જે શબ્દ બોલ્યા છે, કોઈ દાડો મિથ્યા થતા નથી। એવા આજે રાનેર ગામની અંદર આપણા સૌના ઇષ્ટદેવ ઓગળજી મહારાજ જ્યારે કવિએ તો ઓગળજી મહારાજને બિરદાવ્યા છે, અમારા નટુભાઈ જેવા કે ઓગડા ખંડા ઓલિયા નવ ખંડ નાચે ધર્મ ઝંડા ઓગડ મોટા ઓલિયા અને જગત પહેલા જાગે। એવા આપણા સૌના ઓગળજી મહારાજ જ્યારે
આપણે કાંકરેજ તાલુકા ને બનાસકાંઠો ને ગુજરાત ને ભારત ને પણ આવા નવખંડ ની અંદર મારા નાથના નેજા ફરુકાઈ રહ્યા છે. આપણે તો એની ધજા અને એની ધરતી ઉપર વસી રહ્યા છે, પણ પાકિસ્તાન ની ભૂમિ ઉપર પણ ઓગળજી મહારાજની ચરણ પાદુકાઓની સેવા પૂજા થાય છે. ત્યાં પણ મોટા મોટા મંદિરો છે. એવા ઓગળજી મહારાજ એમને ઓગળાસો પરમેશ્વરાની પણ પદવી પ્રાપ્ત કરેલી છે. પરમેશ્વર એટલે સાક્ષાત ભગવાન ત્રિભુવનના નાથને પણ પરમેશ્વર કહેવામાં આવે. એવા જ આપણા ઓગળજી મહારાજ પણ આપણી જેમ રફીકભાઈ આવો. એમને પણ એમના મા બાપ કુટુંબ કબીલો એમને પણ આ મૃત્યુલોકની અંદર એક જન્મ પણ લીધેલો. એટલે નર કરણી કરે તો નારાયણ બની જાય. પણ હવે સારા સારા કાર્ય કર્યા, ગરીબ ગરબોને એક સનાતન ધર્મને ધજા લહેરાઈ. એટલે આપણે આજે અમને પણ ઓગળજી મહારાજને દેવ સમાન ભગવાન સમાન કે જ્યારે હજારો વર્ષ ત્યાં પોતાને ઓગળજી મહારાજ નેપાળના યુવરાજ હતા અને સંન્યાસ લીધા પછી માં હિંગળાજ સાક્ષાત પ્રગટ થયા.